દિવાળીના ખાસ તહેવારોના આ મોકા પર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમામ ખેડૂત ભાઈઓ તેમજ વેપારીઓને હાર્દિક દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના રામ રામ કર્યા છે। બજાર સમિતિએ જાહેરાત કરી છે કે આ વખતે ખુલ્લી હરાજીના આયોજન સાથે સમિતિએ ખેડૂતોને ખાસ ભેટ આપી છે, જેમાં 30,000 રૂપિયાનો અકસ્માત વીમો, સૂક્ષ્મ પિયત માટે 5% સહાય અને રોજગારીના નવા દ્વારો ખોલવાની ભેટ છે। તેમજ માર્કેટ યાર્ડ દ્વારા તમામ ખેડૂત ખાતેદારો અને તેમના એક વારસદારને 30,000 રૂપિયાનું વીમો કવચ આપવામાં આવ્યું છે। અકસ્માતીઓથી બચવા માટેનું આ આશ્વાસન છે, જેથી ખેડૂતો નિશ્ચિતપણે પોતાનો પાક વેચી શકે। વધુમાં ટપક અને ફુવારા પિયત વસાવનાર ખેડૂતોને 5% સહાય આપીને જળ સંરક્ષણ અને ઉત્પાદન વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। દિવાળીના આનંદમાં સમિતિએ ખેડૂત ભાઈઓ માટે માત્ર 50 રૂપિયામાં ફૂલ ડીશ શુદ્ધ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા કરી છે, જે પરિવાર સાથેના તહેવારને વધુ સ્વાદિષ્ટ બનાવશે। આ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે બોર્ડ પરીક્ષા દરમિયાન નિઃશુલ્ક ભોજનની સુવિધા પણ આપવામાં આવી છે। આ પગલાંથી તાલુકાના હજારો ખેડૂતોમાં દિવાળીની રોશની વધુ ઝળહળી ઉઠી છે અને સમિતિના ચેરમેન ડોક્ટર કનુભાઈ પાંચાભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન દિનેશકુમાર આનંદરામ ઠક્કરના માર્ગદર્શન હેઠળ પગલું ભરવામાં આવ્યું છે। તેમજ સમિતિના અન્ય સદસ્યો જેમ કે ચૌધરી બાબુભાઈ, રણછોડભાઈ, કરશનભાઈ, માવાભાઈ, હેમાભાઈ, લખમણભાઈ સહિતના નેતાઓએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે। વસંત કડિયા સાથે સીન 24 ન્યૂઝ, રાધનપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।